આજે આપણે નવું ચેપ્ટર એટલે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. હવે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં 2 દિવસ જેવું લાગે એવું છે કારણ કે થોડુંક મોટું ચેપ્ટર છે. ધ્યાન આપજો. હવે ઇલેક્ટ્રોકેમિસ્ટ એટલે આપણે એને આપણી ભાષામાં વિદ્યુત રસાયણ કહીએ છીએ. ઓકે, તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી માટે આપણને ખબર છે કે સૌથી મારે પહેલી પ્રાથમિકતા રહે કે મારે ગોતવાનો થશે કે મને ગેલ્વેનિક કોષ આવડતો હોવો જોઈએ. કારણ કે આ આખું ચેપ્ટર કોના ઉપર રહેલું છે? ગેલ્વેનિક કોષ. મીન્સ કે એમાંથી વચ્ચે જે વાહકતા વાળો ભાગ છે એ જ અલગ પડે, બાકી ગેલ્વેનિક કોષ તો જરૂર પડે ને પડે. પહેલી વસ્તુ કે ગેલ્વેનિક કોષ તમારે સમજવા માટે જો હવે ગેલ્વેનિક કોષમાં આપણને છે કે આ ભાઈ પાત્ર આ સાઈડ એ પાત્ર છે, આ સાઈડ બી પાત્ર છે. ઓકે, પાત્ર એ અને પાત્ર બી. હવે પાત્ર એમાં છે ને દ્રાવણ તમે ભરેલું છે અત્યારે, એ દ્રાવણ છે ZnSO4 નું છે. કોનું છે? ZnSO4. અને પાત્ર બી ની અંદર તમે જે દ્રાવણ ભરેલું છે, આ દ્રાવણ ભરેલું છે કોપર સલ્ફેટ. ઓકે, આ બંને એક્વેસ છે એટલે અહીંયા ખાસ યાદ રાખવું. સર કમ્પલસરી છે એક્વેસ લખવું? હા, લખવું કમ્પલસરી છે. એટલે અને આ છે કોપરનો સળિયો એટલે કોપર સોલિડ, અને આ સાઈડ છે આ છે ઝીંકનો સળિયો. ઓકે, હવે આને છે જોડેલું છે તમે લોકો એક ક્ષાર સેતુની મદદથી. કોની મદદથી? ક્ષાર સેતુ. ક્ષાર સેતુ એનો બનેલો હોય? અગર અગર અને પોટેશિયમ નાઇટ્રેટ. જીલેટિનની કોની સાથે પ્રક્રિયા? કા પોટેશિયમ નાઇટ્રેટ લઈ શકો, કા એમોનિયમ નાઇટ્રેટ લઈ શકો, કા ધ્યાન આપજો અથવા તમે કેસીએલ લઈ શકો. ઓકે, એટલે આ બેનું મિશ્રણ છે ક્ષાર સેતુમાં ભરેલું છે. આ જે છે દીકરા, આ છે ગેલ્વેનોમીટર. શું છે? ગેલ્વેનોમીટર. ઓકે, તો તમે અહીંયા પ્રક્રિયા કેવા હું માગે? તો આ પ્રક્રિયા કેવા માગે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. ઓકે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કહેવા માંગે છે. ધ્યાન આપજો, આ જે રિએક્શન છે હવે આમાં થાય શું ખરેખર? એટલે રિએક્શન થશે ચાલુ અહીંથી. કઈ રીતે થશે? દાખલા તરીકે અહીંયા તમે સમજો કે આપણને ખબર છે કે સક્રિયતા શ્રેણી મેં તમને દીકરા આગળ રેડોક્સ પ્રક્રિયા જ્યારે આપણે ચેપ્ટર ભણ્યા ત્યારે પણ મેં તમને લોકોને સક્રિયતા શ્રેણી તમને સમજાવેલી. સક્રિયતા શ્રેણીમાં ઉપરથી નીચે તરફ જતા કયો ગુણધર્મ વધે? રિડક્શન કરતાનો. ધેટ મીન્સ ઓક્સિડેશનનો ગુણધર્મ વધે. તો ઝીંક અને કોપર છે, ઝીંક અને કોપરમાં કોનું ઓક્સિડેશન થાય? તો ઓબ્વિયસલી સર ઝીંકનું ઓક્સિડેશન થાય, બીકોઝ સક્રિયતા શ્રેણી પ્રમાણે નીચે ઝીંક આવે ને ઉપરની સાઈડ કોપર આવે. ધેટ મીન્સ ઓક્સિડેશન થશે. એટલે ઓક્સિડેશન ઓલવેઝ કોના ઉપર થાય? એનોડ ઉપર થાય. તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે કોનું? આ ઝીંકના સળિયાનું. ઝીંકનો સળિયો શું કરશે કે પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરશે, એટલે Zn+2 અહીંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા. એટલે ઇલેક્ટ્રોન છે એ આ દિશામાં વહન પામે છે. જો એટલે હું અહીંયા ખાલી ઇલેક્ટ્રોન લખું છું. ઇલેક્ટ્રોન છે આ દિશામાં વહન પામે છે. ઓકે, આ રીતના આ દિશામાં ઇલેક્ટ્રોન છે વહન પામે છે. ધ્યાન આપજો. એટલે અહીંયા શું થશે ખબર છે? અહીંયા જે આ દ્રાવણ છે ને, દ્રાવણમાં જો ખાસ અહીંયા દ્રાવણનું હેનું બનેલું હશે? Cu+2 અને SO4-2 આ રીતનું દ્રાવણ છે. એમાંથી આ જે આ બેમાંથી ઇલેક્ટ્રોન કોણ મેળવે? સાહેબ ઓબ્વિયસલી કોપર ઇલેક્ટ્રોન મેળવે. બરોબર છે? એટલે અહીંયા થશે રિડક્શન. રિડક્શન ઓલવેઝ કોના ઉપર થાય? કેથોડ ઉપર થાય. એટલે શું થશે? કોપર છે એ Cu+2 માં હતું, હવે શું કરશે કે સર એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. 2 ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવશે? કોપર સોલિડ. એટલે થોડા સમય બાદ અહીંયા શું જોવા મળે છે ખબર છે? અહીંયા જે આ જે ઝીંકનો સળિયો હતો, હવે ધીરે ધીરે શું થશે? આ ઝીંકનો સળિયો ખવાતો જશે. બીકોઝ ઓફ એમાંથી છે ઝીંક ઓછો થયો, અને અહીંયા શું છે કે સાહેબ અહીંયા આ કોપરનો સળિયામાં શું જોવા મળ્યો? વધારો જોવા મળ્યો. બીકોઝ ઓફ કેમ? કારણ કે એ દ્રાવણમાંથી કોપર ઉપાડે છે. દ્રાવણમાંથી શું કરે છે? કોપરને ઉપાડે છે. એને કારણે શું થશે કે આ ધીરે ધીરે અહીંયા. ચાલો હવે જુઓ કે આ પ્રક્રિયા થઈ એનોડ અને કેથોડ તરીકે આપણે કહી છે. હવે ધ્યાન આપજો એક વસ્તુ. તો અહીંયા શું થયું? એનોડ થયું એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. કઈ થઈ? ઓક્સિડેશન. આ બાજુ રિડક્શન પ્રક્રિયા થઈ. એટલે આપણે એમ કહીશું કે આને ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ સાઈડ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. હવે એમ કહી શકું કે આ ઝીંકમાં શું થાય? ઝીંકનો વજન શું થાય છે? ઝીંકનો વજન ઘટે છે. ઝીંકનું વજન શું થાય છે? ઘટે છે. જ્યારે આ બાજુ શું કહી શકીએ સાહેબ? કોપરનો વજન વધે છે. કોપરના વજનમાં શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. ઝીંકનો વજન ઘટે છે જ્યારે કોપરનું વજન વધે છે.
ત્યારબાદ આપણે એમ કહી શકીએ કે અહીંયા છે દ્રાવણમાં કયા એટલે દ્રાવણમાં સાહેબ Zn+2 આયનો હોય અને આની અંદર દ્રાવણમાં કયા હોય તો આની અંદર હવે દ્રાવણમાં Cu+2 અને SO4-2 ના આયનો આમાં રહેલા હોય છે. હવે એક મને ફટાફટ અહીંયા જ કહી દો તો આમાં એનોડ કયો ચાર્જ ધરાવે? ઋણ. કેમ ઋણ? એનોડ તો પ્લસ હોય. એનોડ તો પ્લસ હોય ને, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જો તો એનોડ કેવો હોય સાહેબ? એનોડ પ્લસ હોય. તો આમાં શું કામ ઋણ ધરાવે છે? એનું કારણ શું છે? તો એનું કારણ ધ્યાન આપજો કે આની અંદર છે, આની અંદર અહીંયા Zn+2 હોય. હવે Zn+2 છે એ આ ઝીંકના સળિયા સાથે, પેલી વસ્તુ કે ઝીંક અને કોપર આ બંને સક્રિય વિદ્યુત ધ્રુવ છે. કેવા છે? સક્રિય વિદ્યુત ધ્રુવ. યાદ રાખજો. જો ઝીંક અને આ જે ઝીંક છે એ દ્રાવણમાં આ સળિયાની આજુબાજુ રહે છે, એનો મિનિંગ ક્યારે રહી શકે કે આ સળિયો માઇનસ હોવો જોઈએ, તો જે Zn+2 છે, Zn+2 છે અહીંયા રહી શકે, બાકી અહીંયા Zn+2 રહી શકે નહીં. એટલે આ એનોડ છે એ તમારો કેવો હોવો જોઈએ? માઇનસ. તો કેથોડ ઓબ્વિયસલી કેવો હોવો જોઈએ? પ્લસ. બીકોઝ ઓફ દ્રાવણમાં શું રહે છે? SO4-2. આ SO4-2 છે આ સળિયાની નજીક વધારે રહે છે, એનો મિનિંગ કે સળિયો પ્લસ હોવો જોઈએ. જો એ સળિયો માઇનસ હોય તો એનાથી ઓલવેઝ અપાકર્ષણ પામશે, કારણ કે માઇનસ માઇનસ છે એ વચ્ચે અપાકર્ષણ થાય. બરોબર છે? એટલે એને કારણે SO4-2 અહીંયા રહે છે, એનો મિનિંગ કે તમારું જે રિડક્શન છે એ શું હશે? પોઝિટિવ. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં છે? સર ડાબીથી જમણી તરફ ઇલેક્ટ્રોનનું વહન છે. કઈ દિશામાં છે? ડાબીથી જમણી તરફ. હવે ઓલવેઝ યાદ રાખજો ઇલેક્ટ્રોનનું વહન અને વિદ્યુત પ્રવાહની દિશા ઓલવેઝ કેવી હોય? વિરુદ્ધ હોય. વિદ્યુત પ્રવાહની દિશા અને ઇલેક્ટ્રોનની દિશા, અને જો આ બાજુ આવો તો વિદ્યુત પ્રવાહ આ બાજુ ગતિ કરતો હશે. ઇલેક્ટ્રોન ડાબેથી જમણી તરફ જાય તો વિદ્યુત પ્રવાહ ક્યાં જાય દીકરા? જમણીથી ડાબી તરફ જશે. એટલે વિદ્યુત પ્રવાહ એકબીજાને વિરુદ્ધ દિશામાં આવે. અને એક વસ્તુ યાદ રાખજો કે ઇલેક્ટ્રોનની દિશા એક જ હોવી જોઈએ. જો ડાબેથી જમણે જાય છે તો ડાબેથી જમણે, જો જમણેથી ડાબે જાય છે તો જમણેથી ડાબે જ કન્ટિન્યુઅસલી રાખવાની છે. જો ઇલેક્ટ્રોન અડધેથી પાછા વહન કરીને પાછા રિટર્ન આવશે તો એને ગેલ્વેનિક કોષ તરીકે તમે લોકો ગણી શકશો નહીં. બીજી વસ્તુ કે આ જે દિશાઓ છે, દિશાઓ નક્કી કરી એટલે આના પરથી છે ને એક ટ્રીક યાદ રાખો. આને યાદ રાખો લોન. હું લોન એટલે હું યાદ રાખવાનું? લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ. ફરીથી લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ. અને આ સાઈડ યાદ રાખો RrCp. હું RrCp એટલે શું થશે? રાઈટ સાઈડ રિડક્શન કેથોડ પોઝિટિવ. ફરીથી એકવાર લોન અને RrCp. લોન અને આ તમારા ડાબા હાથ ઉપર લોન એટલે લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એનોડ નેગેટિવ, ધેટ્સ મીન રાઈટ સાઈડ રિડક્શન કેથોડ પોઝિટિવ. બરોબર છે? એટલે આ રીતના તમે લોકો યાદ રાખી શકો. ચાલો, આ થયું તમારું ડેનિયલ કોષની ચર્ચા. હવે આપણી પાસે ક્ષાર સેતુ છે. તો ક્ષાર સેતુમાં શું હોય? આપણને ખબર છે ક્ષાર સેતુ શેનો બનેલો હોય? અગર જીલેટીન, KCl, NH4, NO3 અને KNO3 એનો બનેલો એક મિશ્રણ હોય છે. બરોબર છે? હવે ક્ષાર સેતુ એવા દ્રાવણોમાં જ ભરી શકાય કે જેના ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય. ક્ષાર સેતુ તમે કયા દ્રાવણમાં? એક જ મિનિટ. ક્ષાર સેતુ માં એવા જ દ્રાવણો ભરી શકાય જેનો ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય. ઓકે, જેનો ધન આયન અને ઋણ આયનનો વહનાંક સમાન હોય એવા જ તમે ક્ષાર સેતુ ભરી શકો. સાહેબ એ નક્કી કેમ કરો? તો એના માટેનું સૂત્ર યાદ રાખજો. ધન આયનનો વહનાંક. ધન આયન છે એટલે કેથોડ એટલે આપણે લખી શકીએ, એને આ પણ લખી શકીએ અથવા આ પણ લખી શકીએ. આને ધ્યાન આપજો. એનાયન ટ્રાન્સપોર્ટ આંક તરીકે પણ ઓળખે છે. એનું સૂત્ર થાય દ્રાવણમાં ધન આયનની ગતિ ના છેદમાં ધન આયન પ્લસ ઋણ આયનની
ગતિ. ઓકે, એ પ્રમાણે હવે જો ઋણ આયનની ગતિ મેળવવી હોય તો આવડે સૂત્ર, ઋણ આયનનો વહનાંક. ઋણ આયનનો વહનાંક શું થાય સૂત્ર? દ્રાવણમાં ઋણ આયનની ગતિ ના છેદમાં ધન આયન પ્લસ ઋણ આયનની ગતિ. ઓકે, એટલે આ રીતના તમે લોકો આનો વિચાર કરી શકો. હવે ધ્યાન આપજો, અહીંયા ઓલવેઝ છે આ ધન આયન હોય, આને એનોડ પ્લસ ટી માઇનસ તરીકે, કેથોડ અને એનોડ છે ઓલવેઝ શું હશે? 1 હશે. હજી એક સૂત્ર તમે આનું લખી શકો, આયનીય વહનશીલતા. આયનીય વહનશીલતાને તમે લેમ્બડા એ લેમ્બડા સી એટલે એનોડ અને કેથોડ તરીકે, જેમાં એનું સૂત્ર થશે ટીસી ઇન્ટુ લેમ્બડા ઇન્ફિનિટિવ અને ટી એ ઇન્ટુ લેમ્બડા ઇન્ફિનિટિવ તરીકે લઈ શકો. અને એનો એકમ જે છે એકમ સી એમ સ્ક્વેર વી માઇનસ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ચાલો હવે એક નોટ છે. આ નોટ ખાસ નોટ છે એટલે લાલ પેનથી લખવા દો તો તમને તરત જ મગજમાં બેસી જાય. નોટ શું છે કે જો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે જો કોષમાં Ag પ્લસ Hg2+2 ટિટેનિયમ પ્લસ ને Pb+2 હોય, મીન્સ કે આપણે જે ઝીંક અને કોપર લીધો ને એની જગ્યાએ જો આવા તત્વો હોય તો ક્ષાર સેતુમાં KCl લઈ શકાય નહીં. ખાસ યાદ રાખજો, જો કે તમારો કોષ તરીકે જો સિલ્વર હોય, મર્ક્યુરી હોય, પછી ટિટેનિયમ હોય કે લેડ હોય, આવા જો સંયોજનો કમ્પોનન્ટ્સ તમને આપેલા હોય તો તમે લોકો ક્ષાર સેતુ તરીકે KCl ના લઈ શકો. શું કામ? બીકોઝ ઓફ એ તમને સંયોજનો AgCl, મર્ક્યુરી ક્લોરાઇડ કે PbCl2 બનાવીને આપી દેશે, બરોબર છે, જે આપણા કોઈ કામનું નથી. એટલે તમે લોકો આટલી જે કમ્પાઉન્ડ હોય ત્યારે તમે KCl છે એને તમે ઉપયોગ કરી શકો નહીં. ઓકે, ચાલો હવે છે આનું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ તો આવડે ને દીકરા? જો અહીંયા સોલિડ ઝીંક છે, અહીંયા લખી નાખું સાંકેતિક નિરૂપણ. સાંકેતિક નિરૂપણ છે એ T is equal to 273 Kelvin, sorry 298 Kelvin and pressure 1 bar. ઓકે, ચાલો ઝીંક સોલિડ, પછી આ દ્રાવણમાં કયો હાજર છે? એક સ્લેશ આપો સર, Zn+2 એકવેસ. ક્ષાર સેતુ છે એટલે ડબલ સ્લેશ. ક્ષાર સેતુ સીધો કોના કમ્પાઉન્ડમાં આવે છે? એટલે કોપરના આવે છે એટલે Cu+2 એકવેસ સ્લેશ કોપર સોલિડ. ઓકે, ચાલો આ એનું શું થયું? સાંકેતિક નિરૂપણ. ચાલો હવે આપણી પાસે એક શરતો હતી કે કોઈ પણ વિદ્યુત પોટેન્શિયલ છે જો એનો પરિપથ પૂર્ણ થાય, જો પરિપથ પૂર્ણ થાય તો એનો જે કોષ પોટેન્શિયલ છે, કોષ પોટેન્શિયલને તમે શું દર્શાવો? સાહેબ કોષ પોટેન્શિયલને મેં E સેલ વડે દર્શાવીએ તો કોષ પોટેન્શિયલ છે એનો કેટલો હોય? 1.1 વોલ્ટ હોય. હવે આપણી પાસે 3 શરતો હોય કે જો તમારી પાસે કોષ પોટેન્શિયલ છે એમાં જો ફેરફાર જોવા મળે તો આ કોષ પોટેન્શિયલ છે એ કઈ રીતના ફેરફાર જોવા મળે, બરોબર છે? તો હવે બાહ્ય તમારે એને અવરોધ આપો. દાખલા તરીકે આપણી પાસે આ 3 કોષ પોટેન્શિયલ છે, બરોબર છે? 3 કોષ પોટેન્શિયલ જોઈ લો. ઓકે, NCERT ના છે એટલે કોઈ ઉપાધિ નથી આપણે. ચાલો આ 3 કોષ પોટેન્શિયલ આપ્યા છે. આ જે આ પરિપથ દેખાય છે ને આટલો, એ બાહ્ય આપવામાં આવતી, બાહ્ય બેટરી દ્વારા આપવામાં આવતો પોટેન્શિયલ છે, બરોબર છે? એટલો જો અત્યારે કેટલાય કોષ પરિપથ પૂર્ણ થઈ જાય સાહેબ, 1.1 વોલ્ટ હોય ત્યારે આ તમારો ડેનિયલ કોષ છે પૂર્ણ થઈ જાય. પણ આ 1.1 વોલ્ટ કોના માટે આપ્યું? ફક્ત ડેનિયલ જેમાં ઝીંક અને કોપર હોય એના માટે. બાકીના બીજા માટે પોટેન્શિયલ અલગ અલગ હોઈ શકે, બરોબર? ચાલો આપણને ખબર છે કે 1.1 વોલ્ટે આ પ્રક્રિયા પૂર્ણ. તો અહીંયા શું કરવામાં આવે છે કે 1.1 વોલ્ટ કરતા પ્રક્રિયા ઓછી આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઓછી આપવામાં આવે. 1.1 વોલ્ટ કરતા ઓછું આપવામાં આવે તો મને દરેક તમારો આન્સર જોઈએ કે આ પ્રક્રિયા ચાલુ રહેશે, પૂર્ણ થઈ જશે કે ઊંધી થઈ જશે? ઊંધી થઈ જશે. ફરીથી
કે તમને 1.1 વોલ્ટ એ પ્રક્રિયા પૂર્ણ થાય, પણ અત્યારે બહારથી આપવામાં પ્રવાહ કેટલો છે? 1.1 વોલ્ટ કરતા ઓછો છે. એનો મીનિંગ કે પ્રક્રિયા પૂર્ણ નથી થઈ. પ્રક્રિયા પૂર્ણ નથી થઈ એટલે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા ચાલતી રહેશે. અને પ્રક્રિયા ચાલતી રહેશે કઈ રીતે? કે એનોડ થી કેથોડ તરફ જતું રહેશે, એટલે કે ડાબેથી જમણી તરફ ઇલેક્ટ્રોનનું વહન ચાલુ રહેશે. ઝીંકનો વજન ઘટતો રહેશે, કોપરનો વજન વધતો રહેશે. હવે અહીંયા શું છે કે જે બહારથી આપવામાં વિદ્યુત પ્રવાહ આપવાનો હતો ને 1.1 વોલ્ટ જ આપી દીધો, બસ. હવે એનાથી વધારે ન થાય તો આ પ્રક્રિયા કેવી થશે? આ પ્રક્રિયા બંધ થશે. હવે શું કરે છે કે 1.1 વોલ્ટે પ્રક્રિયા ઊભી રહેવી જોઈએ, પણ ખરેખર આપવામાં આવતો એક્સટર્નલ, અહીંયા જો એક્સટર્નલ એટલે બહારથી, એટલે કે આપવામાં આવતો જે વિદ્યુત પ્રવાહ છે એ 1.1 વોલ્ટ છે, એ બહારથી આપવામાં આવતો વિદ્યુત પ્રવાહ 1.1 વોલ્ટ કરતા વધારે છે. એનો મીનિંગ આ પ્રક્રિયા ઉલટી થશે, એટલે આ પ્રક્રિયા ઊંધી થઈ શકે. આપણે અથવા શબ્દ વાપરી શકીએ કે વિરુદ્ધ દિશામાં થશે. વિરુદ્ધ દિશામાં થાય છે. અને વિરુદ્ધ દિશામાં થાય તો આખો જે ડેનિયલ કોષ તો એ હવે બની જાય વિદ્યુત વિભાજન કોષ. શું બની જાય? વિદ્યુત વિભાજન કોષ. એટલે પેલા શું થતું? ઝીંકનું વજન વધતું ને, હવે શું થશે? ઝીંકનું વજન જે ઘટતું ને, હવે ઝીંકનું વજન વધે. કારણ કે પેલા ઇલેક્ટ્રોન કઈ દિશામાં જતો? સર, ઇલેક્ટ્રોન જતો ડાબીથી જમણી દિશામાં. હવે ઇલેક્ટ્રોન જશે જમણીથી ડાબી દિશામાં, એટલે કોપરનું વજન શું થાય? ઘટશે. કોપરનું વજન ઘટે છે. બરોબર છે. એટલે આ રીતની રાસાયણિક પ્રક્રિયા જો તમે એક્સટર્નલ પ્રવાહ છે એના જેટલો જ આપો, જેટલા એને જરૂર છે, તો પ્રક્રિયા બંધ થઈ જાય, કારણ કે પરિપથ પૂર્ણ થયો. હવે એનથી જેટલે એ પરિપથ પૂર્ણ થવો જોઈએ એનથી તમે ઓછો આપો છો, તો ઓબ્વિયસલી પ્રક્રિયા ચાલુ જ રહેશે. અને પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા ને હજી તમે વધારે વોલ્ટેજ આપો છો, એનો મિનિંગ શું થશે? કે આ પ્રક્રિયા હવે થઈ જશે ઉલટી. ચાલો, હવે એને આધારે છે, ધ્યાન આપજો, એને આધારે આપણને બે પોટેન્શિયલ મળેલા છે. એક હોય ઓક્સિડેશન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ, અને એક હોય રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને રિડક્શન પોટેન્શિયલ છે. ઓક્સિડેશન પોટેન્શિયલને તમે E0 અથવા તમે પ્રમાણિત નથી કીધું, ખાલી ઓક્સિડેશન પોટેન્શિયલ જ કીધું છે, એટલે E ઓક્સિડેશન, અને અહીંયા લેવાનું છે E રિડક્શન. શું લેવાનું છે? E રિડક્શન. અને IUPAC નામ પ્રમાણે જે તમારો E સેલ છે ને, જે કુલ કોષ પોટેન્શિયલ, એને તમે પોતાનો રિડક્શન પોટેન્શિયલ સેલ તરીકે પણ ઓળખી શકો છો. આનું એક સૂત્ર હતું મારી પાસે. ચલો, હવે E સેલ એટલે શું કહેવાય? કોષ પોટેન્શિયલ. E0 સેલ એટલે શું કહેવાય? ચાલો, યસ, વેરી ગુડ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. એટલે મારી પાસે એક સૂત્ર બને કે E સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ E લેફ્ટ. ચાલો, રાઈટ સાઈડ શું થાય દીકરા? રાઈટ સાઈડ શું થાય? રિડક્શન. તો રિડક્શન થાય તો અહીંયા, યસ, અહીંયા હું લખું કેથોડ લખું તો ખબર પડે, E કેથોડ માઇનસ E એનોડ. બીકોઝ ઓફ રાઈટ સાઈડ રિડક્શન થાય. રિડક્શન એટલે RRCP, કેથોડ આવી ગયું. લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન એટલે એનોડ. ચાલો, સમજ પડી. તો આ એક E સેલ નું થયું. આ તો સાદો કોષ પોટેન્શિયલ. જો હવે તમારી પાસે પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ ER માઇનસ EL તરીકે પર તમે લોકો ઓળખી શકો છો. બરોબર છે? આ રીતના તમને માહિતીઓ આપી શકે. ચાલો, હવે આપણી પાસે છે કે વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવો. વિદ્યુત ધ્રુવો કુલ 3 પ્રકારના હોય. કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના વિદ્યુત ધ્રુવો હોય. સાહેબ, કયા કયા 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ? પેલો છે સક્રિય વિદ્યુત ધ્રુવ. સર, યસ, આ E0 સેલ વાળા સૂત્રમાં E0R અને E-E0L નહીં આવે? હા, સોરી, એટલે અહીંયા 0 0, કારણ કે પ્રમાણિત અવસ્થા છે ને. ચાલો, અને એક હોય વાયુ વિદ્યુત ધ્રુવ. ચાલો, સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કોઈને ખબર છે? ફટાફટ જેને આન્સર ખબર હોય, સક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? વિદ્યુત વિભાજનમાં પોતાનો ફાળો આપે. યસ, જે એવા વિદ્યુત ધ્રુવો હોય કે જેમાં પોતે વિદ્યુત વિભાજનની જ્યારે પ્રક્રિયા થતી એટલે પોતે પણ પોતાની પ્રક્રિયા સાથે કરે. દાખલા તરીકે ઝીંક, કોપર, હમણાં જ આપણે ઉપર જોયું. પછી હોય નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? કે જે ફક્ત પોતાની સરફેસ ઉપર પ્રક્રિયા કરવા દે, પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આવા વિદ્યુત ધ્રુવને શું કહેવાય? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. તો સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ખબર પડી? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના એકાદ ઉદાહરણ આપી દો તો હું કહું તો ગ્રેફાઇટ છે, નિકલ છે, પેલેડિયમ છે, પ્લેટિનમ છે. એની ફક્ત સરફેસ ઉપર પ્રક્રિયા થઈ, પોતે પ્રક્રિયામાં ભાગ લેતો
નથી. પછી છે વાયુ વિદ્યુત ધ્રુવ. તો વાયુ વિદ્યુત ધ્રુવને ઘણીવાર બીજો સંદર્ભ વિદ્યુત ધ્રુવ પણ કહેવાય. શું કહેવાય? સંદર્ભ વિદ્યુત ધ્રુવ. એ એક સ્ટેપની જેવું કામ કરે. આપણે કેમ 4 વ્હીલ લઈને જતા હોય, એક ટાયર ભાંગ્યું હોય એટલે આપણે સ્ટેપની ચડાવી દઈએ, એટલે વાયુ વિદ્યુત ધ્રુવ એવું કામ કરે. કે વાયુ વિદ્યુત ધ્રુવનું ખરેખર કામ શું હોય કે એક વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં પેલો વિદ્યુત ધ્રુવ તરીકે આવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. ઓકે, આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ સાહેબ એનોડ અને કેથોડ બે તરીકે વર્તી શકે. સાહેબ ખબર ન પડી કઈ એનોડ અને કેથોડ બે તરીકે કઈ રીતે વર્તી શકે? જો હું તમને લોકોને આપું માહિતી. ચલો અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ લઉં છું હું. વાયુ વિદ્યુત ધ્રુવ. ચાલો હવે અહીંયા વાયુ વિદ્યુત ધ્રુવ છે, અહીંયા તમે તાર વડે આને જોડેલો છે. ઓકે, હવે અહીંયા H2 દાખલ કર્યો, અહીંયા 1 મોલર છે, H+ છે એટલે આપણે કહી શકીએ 1 મોલર HCl છે, અથવા કોઈ પણ એસિડ છે, આપણને ખબર નથી કયો છે. હવે દાખલા તરીકે આ વાયુ વિદ્યુત ધ્રુવ છે એનોડ અને કેથોડ બે તરીકે વર્તે. સાહેબ કઈ રીતે? ખબર ન પડી. દાખલા તરીકે આપણે તમે એને એનોડ તરીકે પેલા આપણે કેથોડ તરીકે એને વર્તાવીએ, બરોબર? કેથોડ છે, ચાલો કેથોડ છે એટલે શું કરશે કે ઈ સાહેબ H+ બનશે અને ઇલેક્ટ્રોન એક મેળવશે. ઇલેક્ટ્રોન એક મેળવીને શું બનાવશે સાહેબ? 1/H2. કારણ કે કેથોડ ક્યારે કહી શકે? જ્યારે રિડક્શન કર્યું. રિડક્શન ક્યારે કહે કે ઇલેક્ટ્રોન સાહેબ મેળવતો હોય. ઓકે, એટલે આ જે પોટેન્શિયલ હોય આને કહેવાય SHE. SHE એટલે એનો મિનિંગ શું થાય કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ફરીથી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ એટલે એનો મિનિંગ કે આની સામે છે ને એક એવો ધાતુ હશે સંદર્ભ વિદ્યુત ધ્રુવ કે જેનું ઓક્સિડેશન થતું હશે. જેનું શું થતું હશે? ઓક્સિડેશન. અહીંયા ક્ષાર સેતુ મૂકી દો. અહીંયા એવું કોઈ પણ લઈ લો જેનું ઓક્સિડેશન થતું હોય. દાખલા તરીકે અહીંયા હું ઝીંક લઈ લઉં છું. આ ZnSO4 નું દ્રાવણ છે, આ Zn નો સળિયો છે. આને ગેલ્વેનોમીટર વડે જોડો, બરોબર છે? આ સાહેબ ક્ષાર સેતુ છે. ઓકે, એટલે અહીંયા તમે જોશો તો આ પ્રક્રિયામાં છે ને અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થશે એટલે આ એનોડ તરીકે વર્તશે. એનોડ તરીકે વર્તશે એટલે સાહેબ Zn, ઇટ્સ ગીવ Zn+2 2 ઇલેક્ટ્રોન. આને ખરેખર એક ઇલેક્ટ્રોન મેળવા છે. આને જો બે વડે ગુણી નાખો તો આ સમીકરણ સંતુલન જ થઈ જાય, બરોબર છે? બંનેને ભેગા કરો એટલે આવડી જાય. એટલે હાઇડ્રોજન જુઓ, તમારી પાસે ઝીંક હતો તો ઝીંક એનોડ તરીકે વર્તો. હવે જો એની પાસે કોઈ કેથોડ ન હોય તો તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકી શકો. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક સ્ટેફની જેવું કામ કર્યું. તો હવે સર બીજી વાર મને સમજાવો કે ભાઈ આ જ રીતના છે હાઇડ્રોજન છે કેથોડ તરીકે કેમ વર્તે? જો અહીંયા સમજાવું કેથોડ તરીકે કઈ રીતે વર્તે. દાખલા તરીકે થોડુંક શું છે કે આ સાઈડ થોડુંક જોવું. હવે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે આ બાજુ કેથોડ તરીકે હોય તો આ બાજુ એનોડ તરીકે કેમ? એનોડ એટલે સાહેબ ઓબ્વિયસલી એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે H2. પણ અહીંયા આપણે 1/2 કારણ કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક જ H લઈએ. ચાલો કેથોડ. ધેટ મીન્સ સર સામે કોઈ કેથોડ તરીકે હશે તો કોણ હશે એ કેથોડ તરીકે? દાખલા તરીકે સાહેબ અમને ખબર જ છે કોપર લઈ લો, મજા આવશે. અહીંયા સક્રિયતા શ્રેણી આપી, ક્ષાર સેતુ આપી દો. આને આ ન ગણતા આ બાજુ. ઓકે, આ ગેલ્વેનોમીટર. આની અંદર ભરી દો દ્રાવણ કોપર સલ્ફેટ. આ સળિયો કોનો છે? કોપરનો આ સળિયો થયો. ધેટ મીન્સ કોપરે શું થતું હશે? તો કોપરનું તો સાહેબ રિડક્શન થતું હશે ને, બીકોઝ ઓફ અહીંયા ઓક્સિડેશન. તો અહીંયા કોપરનું રિડક્શન. ક્યાં રિડક્શન થતું હશે? કેથોડ ઉપર. કોપર શું કરતો હશે? આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, મીન્સ કે સમીકરણ સંતુલિત કરવું પડશે તમારે. બે ઇલેક્ટ્રોન આને બે વડે ગુણી દો એટલે એ જ વસ્તુ થઈ જાય. અને એ કોપર સોલિડ. ધેટ મીન્સ તમે એક વસ્તુ જોયું કે હાઇડ્રોજન જે વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે પણ વર્તી શકે અને કેથોડ તરીકે પણ વર્તી શકે, બરોબર છે? એટલે એને સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તી શકે અને ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહ તરીકે પણ હાઇડ્રોજન વર્તી શકે. એટલે બે તરીકે તમે એને મેળવી શકો, બરોબર છે? પણ એક વસ્તુ ધ્યાન આપજો કે એનો જે કોસ્ટ પોટેન્શિયલ છે એનો કોસ્ટ પોટેન્શિયલ ઓલવેઝ કેવો હોય? યસ, 0 હોય. આપણને ખબર છે કે હાઇડ્રોજન આપણા માટે નવી વસ્તુ નથી કે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન હોય તો એનો કોસ્ટ પોટેન્શિયલ ઓલવેઝ કેવો હોય છે? 0 હોય છે. ઓકે, ચાલો હવે છે તમારી પાસે આનું, જો તમને લોકોને આનું આવડશે પેલું સાંકેતિક નિરૂપણ કરતા, કારણ કે આની અંદર પ્લેટિનમનું આ જે છે ને આ સંયોજન, આની અંદર પ્લેટિનમનું પડ ચડાવેલું. તો આને કઈ રીતના તમે સાંકેતિક નિરૂપણમાં આપશો? આવડશે?
જો હું લખાવું છું અહીં ધ્યાન આપો કે આ બાજુ Zn છે, આ તો ખબર છે આટલું Zn +2. હવે ક્ષાર સેતુ આપી દો. હવે અહીંથી શું કરવાનું ખબર, અહીંયા દ્રાવણમાં H+, કારણ કે ક્ષાર સેતુ સીધો સંપર્કમાં કોના આવે છે, H+ ના, એટલે અહીંયા લખો H+. પછી આની અંદર હું ભરેલો છે H2 વાયુ, તમે લોકો દાખલ કરો છો એટલે અહીંયા લખો H2, અને આને કોનું પડ ચલાવેલું છે, પ્લેટિનમનું, એટલે આ રીતના, એટલે આ રીતના એને લખી શકાય. હવે જો આને નીચે ન લખવું હોય તો અહીંથી પ્લેટિનમ H2 H+, ક્ષાર સેતુ Cu+2 Cu, બરોબર છે. એટલે આ રીતના તમે લોકો એનું સાંકેતિક નિરૂપણ આપી શકો. ચાલો હવે છે દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ. તો દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ છે ને, દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ. તો દ્વિતીયક સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે તમે શું લઈ શકો કે સર મારી પાસે કેલોમલ કોષ હોવો જોઈએ. તો આ કેલોમલ કોષ કેવો હશે, જેને તમે એક આપણે કહી શકીએ કે આ કેલોમલ કોષ છે ને, જો હું અહીંયા દોરું છું આ રીતનો હોય. તમે હાઇડ્રોજન લીધો છે ને એ જ રીતના આ લઈ શકો. હવે આની અંદર આ રીતનું હશે. અહીંયા તમે ધ્યાન આપજો, આ જે છે તમારા માટે આ ક્ષાર સેતુ. તમે ફરીથી આનું સામે એનોડ કે કેથોડ બે લઈ શકો. આની અંદર જે દ્રાવણ ભરેલું છે, આ દ્રાવણ છે KCl. કેમ હાઇડ્રોજન લીધો તો બસ સેમ આ રીતના લે KCl નું દ્રાવણ. અને આટલા ભાગમાં ધ્યાન આપજો, આટલા ભાગમાં તમારે ભરવાનું છે મર્ક્યુરી પ્લસ મર્ક્યુરી ક્લોરાઇડની લુગદી. ઓકે, સામે પર એનોડ કેથોડ તમે કોઈ પણ, આને કોલેમલ ઇલેક્ટ્રોડ કહેવાય છે. શું કહેવાય છે, કેલેમલ વિદ્યુત ધ્રુવ. ધ્યાન આપજો, એનોડ અને કેથોડ બે તરીકે વર્તે છે. જો કેથોડ તરીકે વર્તે તો પ્રક્રિયા કેવી કરે કે અહીંયા જે મર્ક્યુરી ક્લોરાઇડ છે ને, એક મર્ક્યુરી ક્લોરાઇડ, આમ કુલ ખરેખર એક મર્ક્યુરી ક્લોરાઇડ, એ ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવેની કેમાં જાય, Hg + Cl માં. આ કેથોડ તરીકે વર્તે. અને જો એનોડ તરીકે વર્તે તો એનોડ તરીકે શું ખાય સાહેબ, આ HgCl છે એ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું બને, Hg2Cl2. ફરીથી આ બનાવ અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ધેટ્સ વાય આ રીતના તમે, હવે જો સામેની તરફ કોઈ એવો એનોડ હોય તો આ કેથોડ તરીકે વર્તે, સામે કોઈ કેથોડ હોય તો આ પોતે એનોડ તરીકે પણ વર્તી શકે છે. ચાલો, તો અહીંયા કોઈ ડાઉટ રહેશે આટલામાં? કારણ કે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ તમને સમજાયો એટલે કેલોમલ તમને આસાનીથી આવડે. આ ચેપ્ટરમાંથી આશરે કેટલા MCQ? જો આના ભારણ તો રાખવાનું, 2 થી 3 ક્વેશ્ચનનું ભારણ તો આના મૂકવાનું. એટલે જ મેં આ ચેપ્ટરને વધારે હું થોડુંક 2-3 દિવસ ચલાવવાનો છું આ ચેપ્ટર, બરોબર છે. અને આપણને ખબર જ છે આમાંથી કેવા ક્વેશ્ચન આવે છે, હે કે નહીં? એટલે આ ચેપ્ટર થોડુંક ભારણ મૂકવાનું, કારણ કે આ ચેપ્ટર છે ને તમને પેલા લોકો શું કહેવાય, જે વાહકતાના પ્રશ્નો છે, કોહલ રસનો નિયમ ને એ બધું ખબર છે. કોહલ રસનો નિયમ તમે લોકો આઈ થિંક નહીં ભણ્યા હોય, કારણ કે તમે લોકો 12મા વાળા હતા ને ગયા વર્ષે, 70% સિલેબસ કટ વાળા. હા, એટલે તમે લોકો હજી કોહલ રસનો નિયમ નથી ભણ્યા, હજી વાહકતા નથી ભણ્યા, એટલે આ ચેપ્ટર થોડુંક ભારણ વાળું છે. એટલે કારણ કે એ લોકોએ તમારે ગુજરાત બોર્ડમાંથી કોહલ રસ અને વાહકતા બે કાઢી નાખ્યું છે. ઓકે, એટલે મેં ચેપ્ટરને આમે થોડોક વધારે સમય, પણ આગળના ચેપ્ટરમાં સિલેબસ કટ કર્યો છે, પણ એટલો બધો ખાસ નથી, કારણ કે પેલા ચેપ્ટરમાં તો તમને ખબર જ છે, લગભગ પાછળનું જે કાપ્યું હતું એ જ મેં ભણાવી દીધું. ચાલો, હવે ધ્યાન આપજો, તમે લોકો આઈ થિંક નંસ્ટ સમીકરણ હતું તમારા સિલેબસમાં. હા સર. તો નંસ્ટ સમીકરણની સાબિતી હારે આપણે કોઈ લેવા દેવા નથી, બરોબર છે. એ સાબિતી કેમ મળી એની હારે લેવા દેવા નથી, પણ નંસ્ટ સમીકરણ આવડવું જોઈએ. એનું સમીકરણ શું થાય, આવડે છે નંસ્ટ સમીકરણ? ECl બરાબર ECl બરાબર E0 સેલ માઇનસ 303 RT upon જો log જો ઉભા રહ્યો, એક સૂત્ર આમ બને, E cell is equal to E0 cell minus 2.303 0.083 298 upon n અને ફેરાડે અચળાંક 6,500 અને અહીંયા log QC યાદ રાખો. QC એટલે શું કહેવાય? નહીં, QC એ શું કહેવાય? મેં સંતુલન ભણાવ્યું છે. QC એટલે પ્રક્રિયા ભાગફળ. શું કહેવાય?
પ્રક્રિયા ભાગફળ ક્યારે વાપરી શકાય? જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં ન હોય ત્યારે. ફરીથી ક્યારે વાપરી શકાય? જ્યારે રાસાયણિક પ્રક્રિયા કેમાં ન હોય? સંતુલનમાં ન હોય ત્યારે તમે આ વાપરી શકો. ચાલો હવે આ તમારું થયું સૂત્ર નંષ્ટ સમીકરણ. પણ નંષ્ટ સમીકરણ આમ ડાયરેક્ટ ના આવે. નંષ્ટ સમીકરણમાં બે વસ્તુ જોઈ કે એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયા. તો ધ્યાન આપજો, એનોડ ઉપર થતી પ્રક્રિયા માટે આપણે જો સૂત્ર બનાવીએ એટલે એક દાખલા તરીકે એનોડ અને કેથોડ બે માટે, ચાલો કેથોડ અને એનોડ માટે બે માટે બને. તે એનોડ એટલે શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે. હવે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું થશે કે એમ છે એ પોતાનામાંથી એમ પ્લસ કરે છે. શું કરે છે? એમ પ્લસ એન ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને આ ભાઈ શું કરે છે? એન ઇલેક્ટ્રોન મેળવે છે. આના ઉપર એન ચાર્જ છે. તો આ થઈ ગયું એનોડ અને કેથોડ પ્રક્રિયા. ચાલો મૂકો સમીકરણ. તો સમીકરણ મૂકશો એટલે હું મૂકશો કે ભાઈ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન એન લોગ. હવે QC નું સૂત્ર શું હતું? યાદ છે કોઈને? QC નું સૂત્ર, અરે KC નું સૂત્ર યાદ છે? સંતુલન અચળાંક. હલો, log Kc is equal to n E0 cell upon 0.05. નહીં. KC નું સૂત્ર થાય નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. સંતુલન અચળાંક પ્રમાણે મેં કીધું ઇક્વિલિબ્રિયમ નું સૂત્ર. તો QC નું શું થાય સૂત્ર? નિશાના છેદમાં પસા. નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો આ રિએક્શન છે તો એમાં નિપજ કઈ છે સર? Mn⁻n. ક્લિયર? અને અહીંયા પ્રક્રિયક કયો છે? એમ. એ જ પ્રમાણે અહીંયા આવો તો અહીંયા શું થશે? નિપજની સાંદ્રતા અહીંયા મૂકો સૂત્ર E સેલ ઇઝ ઇક્વલ ટુ, પણ E સેલ આખો નહીં થાય, સોરી આ મારી મિસ્ટેક છે. અહીંયા E સેલ આખો નહીં. અહીંયા શું લેવું પડશે? ઓક્સિડેશન. અહીંયા શું લેવું પડશે? ઓક્સિડેશન. અહીંયા શું લેવું પડશે? રિડક્શન. અહીંયા પણ શું લેવું પડશે? રિડક્શન. માઇનસ 0.059 એન લોગ. અહીંયા શું મૂકશો તમે? એમ ના છેદમાં એમ એન પ્લસ. સમજાય છે આટલી વસ્તુ? સમજાય છે? Yes, sir. યસ. હા, સર. અને ઓલવેઝ યાદ રાખવાનું m ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. ધાતુ હોય જો એના ઉપર કોઈ ચાર્જ ન હોય, સોલિડ હોય, ધાતુ હોય. હવે આ બે સમીકરણને ભેગા કરો એટલે બે સમીકરણને જો ભેગા કરો એટલે ફાઇનલાઇઝ સૂત્ર બને E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0592 અપોન n લોગ. આ શું હતું જોવો તો? આ 0 એટલે આ 1 થઈ જાય અને આ 0 એટલે 1 થઈ જાય. એટલે અહીંયા શું બને? mn પ્લસ ના છેદમાં mn પ્લસ. પણ આ mn કોનો છે? આન્સર કોનો છે? એનોડ. અને આ mn કોનો છે? કેથોડ. એટલે તમારું નવું સૂત્ર શું બને? નવું સૂત્ર સાહેબ કંઈક આ રીતનું બને. એ સૂત્ર બને લોગ એનોડના છેદમાં કેથોડ. સમજ પડે? એટલે આ તમારું નંષ્ટ સમીકરણ બન્યું. કોઈ ડાઉટ અહીંયા? નહીં સર. કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં ને? સર. ઓકે, ચાલો સરસ. એટલે આ સમીકરણ યાદ રાખજો. જો આજની ડીપીપી માં કદાચ આના ઈ સેલ ના દાખલા આવડે તો આવી જાય ને? આવડે ને? હા સર. જો આપણે હમણાં નવા જોડાયેલા છે એમાં મેં તમને મોલ કોન્સેપ્ટ તમને ભણવાનો કીધો તો એ બધાએ જોઈ લીધો છે ને મોલ કોન્સેપ્ટ? કારણ કે આપણે સન્ડેની એક્ઝામમાં મોલ કોન્સેપ્ટ મેં મૂકેલો છે એટલે એના વિડીયોઝ જોઈ લેજો તમે. હા, આજે જોઈન છો ને દીકરા? તો આપણી જે એપ્લિકેશન છે ને એમાં 11માના સેમેસ્ટર 1ના ત્યાં આપજો 11માના સેમેસ્ટર 1નું પહેલું ચેપ્ટર મોલ કોન્સેપ્ટના વિડીયોઝ છે એ તમે લોકો આખું એકવાર ચેક કરી લેજો. 3 સવારના સમયમાં જ્યારે ફ્રી હોય ને ત્યારે. અને ઘન અવસ્થા અને સોલ્યુશનના પણ મેં ચેપ્ટર મૂકેલા છે. એટલે આપણે 3 ચેપ્ટર છે રવિવારની એક્ઝામમાં: સ્મોલ કોન્સેપ્ટ, ઘન અવસ્થા અને સોલ્યુશન દ્રાવણો. ચલો અમુક ઉપયોગિતા અહીંયા ધ્યાન આપો. આ જે કહું છું એ તમારે દિમાગમાં ઘુસાડીને બેસવાની છે કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની ઉપયોગિતા. ઓકે, તો અહીંયા લખો જો ઓક્સિડેશન કરતાની ક્ષમતા.
એટલે ઓક્સિડેશન કરતાની ક્ષમતા એટલે કે પોતાનું રિડક્શન કોણ ઝડપે, એટલે એનો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એમ ઊંચો. જેમ ઓક્સિડેશન કરતાની ક્ષમતા વધારે એમ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ વધારે, એમ એસઓપી 1/SOP. એસઓપી એટલે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. એ જ પ્રમાણે જો રિડક્શન કરતા હોય તો રિડક્શન કરતા પ્રોપોર્શનલ ટુ એસઓપી પ્રોપોર્શનલ ટુ 1/SRP. યાદ રહેશે. પછી છે ધાતુની સક્રિયતા, કે ધાતુ કેટલી ઝડપથી પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એ આધાર રહીએ એના સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ અને એનો વ્યસ્ત પ્રમાણ જોઈએ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઉપર. ઓકે, ચાલો. અને હવે એ જ પ્રમાણે છે અધાતુની સક્રિયતા. અધાતુની સક્રિયતા આધાર હોય કે SRP proportional to 1/SOP. ઓકે, ચાલો. કોઈ ડાઉટ આટલામાં? ના સર. ચાલો, હવે છે સંતુલન નંસ્ટ સમીકરણ માટે સંતુલન અચળાંક. શું છે? નંસ્ટ સમીકરણ માટે સંતુલન અચળાંક. ચાલો, નંસ્ટ સમીકરણ માટે સંતુલન. પેલા નંસ્ટ સમીકરણ લખો. E cell is equal to E0 cell minus 0.059 upon n log એનોડના છેદમાં કેથોડ. હવે અહીંયા જુઓ સંતુલન અચળાંક. આ એનોડના છેદમાં કેથોડ એટલે શું છે? આ તો સાહેબ QC છે ને, કારણ કે QC એટલે પ્રક્રિયા ભાગફળ. પ્રક્રિયા ભાગફળ. હવે તમારે અહીંયા KC મેળવવાનો છે, તો KC કરું, ધ્યાન આપજો. અહીંયા KC કરું એટલે એક વસ્તુ ધ્યાન આપજો. KC કરું એટલે શું થાય? ઉભા રહ્યો. KC અહીંયા આવે એનો મિનિંગ શું થાય કે પ્રક્રિયા સંતુલનમાં થઈ ગઈ. પ્રક્રિયા કેવી થઈ? સંતુલનમાં થઈ ગઈ. અને પ્રક્રિયા સંતુલનમાં થાય તો E સેલ છે એ તમારો 1 થઈ જાય. પ્રક્રિયા સંતુલનમાં થાય એટલે એનો મિનિંગ કોઈ કોષ પોટેન્શિયલ દેખાડશે નહીં, કોઈ કોષ પોટેન્શિયલ દેખાડશે નહીં એટલે પ્રક્રિયા ઠપ. ધેટ મીન્સ અહીંયા 1. તો હવે આ E0 સેલ ને હું કરતા બનાવું તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 upon n log સર KC. યસ સર 0 ઈ નો સેલ જો ન થાય ઈ સેલ હા સોરી, 0 થાય. ઈ સેલ 0 મીન્સ કે પ્રક્રિયા એટલે ઈ સેલ કોઈ દર્શાવે જ નહીં. ઈ સેલ દર્શાવશે જ નહીં, કારણ કે પ્રક્રિયા સંતુલનમાં થઈ ગઈ ને એટલે ઈ સેલ કોઈ દર્શાવશે જ નહીં. ચાલો, હવે છે તમારી પાસે એક સૂત્ર હતું, ગિબ્સ મુક્ત ઉર્જા હોય તમારી પાસે અને જો સંતુલન અચળાંક મેળવવાનું કે તો એને આધારે તમારી પાસે એક સૂત્ર હતું. શું હતું? ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. આ તમને ઉષ્માગતિ શાસ્ત્રમાં પણ હતું. હવે આપણા માટે સૌથી માહિતી વધારે શું રહે કે પ્રક્રિયા સારામાં સારી ક્યારે હોય કે જ્યારે તમારી ગિબ્સ મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. યસ. ડેલ્ટા G0 હજી એક સૂત્ર છે માઇનસ RT ln K. હવે આ ln કાઢો એટલે 2.303 RT log base 10 KC. એક આ રીતના પણ જો તમને, કારણ કે આ શું કરશે ખબર? તમને રકમ એવી ગોળ ગોળ આપશે. જો શું કરશે ખબર? તમને લોકોને પેલા E0 સેલ આપશે. શું આપશે? E0 સેલ. એમાંથી એમ કહે E0 સેલ આપશે ને એમાંથી એમ કહે કે આ મેળવો, અથવા તમને KC આપશે. KC આપશે ને એમાંથી એમ કહે કે તમે ડેલ્ટા G મેળવો. એટલે તમે આ સૂત્ર મૂકીને આડું હવડું તમે લોકો કરી શકો. હવે ધ્યાન આપો, જો ઘણીવાર અહીંયા જો કેમ આપેલું છે એનોડ અને કેથોડ આપેલું છે ને, એ જ પ્રમાણે ઘણીવાર એ લોકો તમને વિદ્યુતીય વહન મીન્સ કે દબાણ માટે પણ લાગુ પાડી શકે. બરોબર? એટલે આ જ સૂત્ર કંઈક આ રીતનું પણ બને. E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ડિવાઈડ બાય n log P2 ના છેદમાં P1. એટલે આ પણ ખાસ યાદ રાખો. સર યસ. આ R નું મૂલ્ય ક્યારે 8.314 લેવાનું અને ક્યારે 0.083 લેવાનું? જો R નું મૂલ્ય છે ને, મેં તમને લોકોને દ્રવ્ય અવસ્થા ભણાવ્યું હતું ત્યારે મેં તમને આઈ થિંક 1 મિનિટ હું તમને કહી જ દઉં. અહીંયા જ આપણે સ્ટેટ ઓફ મેટરમાં મેં તમને લોકોને આઈ થિંક જો અહીંયા રહ્યું બેટા. જો આ છે ને PDF આખી જોઈ લેવાની. જો અહીંયા R નું મૂલ્ય, અહીંયા એક સૂત્ર બને કે 0.083 જ્યારે 12 હોય ત્યારે 0.083 લેવાના, જ્યારે
વાતાવરણ હોય ત્યારે 0.082, જૂલ ક્યારે લેવાના? જ્યારે જૂલમાં હોય ત્યારે 8.314, જ્યારે અર્ગમાં હોય ત્યારે 8.314 ગુણ્યા 10⁷ અને કેલેરીમાં હોય તો આર નું મૂલ્ય 1.987. મેં આની લેક્ચર નોટ્સ પણ તમને લોકોને તમારે એપ્લિકેશનમાં અવેલેબલ હશે, બરોબર છે? એટલે એમાં ખાસ તમારે જોઈ લેવું. ચાલો, કોઈ ડાઉટ હવે બેટા? ઘનશ્યામ? તો પાંચમું ચેપ્ટર ને? આ પાંચમું ચેપ્ટર, સ્ટેટ દ્રવ્ય અવસ્થા. કયું? દ્રવ્ય અવસ્થા. એમાં જોઈ લેજો, એમાં મેં બધી આખી ગણતરી કરીને મૂકેલું છે. ચાલો, તો અહીંયા સુધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં કોઈને વાંધો? કારણ કે આ તો તમે લોકો ભણી ગયા છો, આ તો તમે ભણી ગયા છો. હવે તમારે જે આવવાનું છે કે જે તમે સિલેબસમાં ભણ્યા નહોતા, અને એ છે વાહકતા. ઓકે, ધ્યાન આપજો હવે ખાસ અહીંયા. હવે છે આપણી પાસે વિદ્યુતીય વહન. શું છે? વિદ્યુતીય વહન. ચાલો, હવે વિદ્યુતીય વહન બે પ્રકારનું હોય. એક હોય વાહક, એક હશે વાહક, અને એક હોય અવાહક. ઓકે, વાહકમાં પણ બે પ્રકારના વાહક હોય. એક હોય ધાત્વિક વાહક અને એક હોય વિદ્યુત વિભાજ્ય વાહક. ઓકે, બે પ્રકારના વાહક હોય, ધાત્વીય વાહક અને વિદ્યુત વિભાજ્ય વાહક. ધાત્વીય વાહકમાં ધાતુ, મિશ્ર ધાતુ બધા આવી જાય, બરોબર? હવે એક આપણે ભણવાનું છે કે દ્રાવણોમાં વિદ્યુતનું વહન. દ્રાવણોમાં વિદ્યુતનું વહન, દાખલા તરીકે તમારી પાસે પાણી છે તો પાણીમાં હું સારું વિદ્યુતનું વહન થાય? ના સર. એમાં હું કોઈ ક્ષાર ઉમેરું ને, એમાં હું ઉમેરું કોઈ ક્ષાર, કોઈ એસિડ ઉમેરું કે કોઈ બેઝ ઉમેરું તો એ સારા વિદ્યુતના વહન થાય, સારા વિદ્યુતના વહનાંક બને. ઓકે, એટલે આ વિદ્યુતનું વહન છે એ ડિપેન્ડન્ટ ઉપર છે કે તમે એની અંદરથી આયનો બનાવો છો. દાખલા તરીકે કોઈ પણ હું ક્ષાર લઉં છું, દાખલા તરીકે mx લઉં છું, તો અહીંયા m+ ને x- બને. ધેટ મીન્સ એની અંદર આ આયનો બને. એનો મિનિંગ શું થાય કે એ જે દ્રાવક છે ને એની અંદર ઇલેક્ટ્રોન રહેલા હશે, અને ઇલેક્ટ્રોન જ આપણને ખબર છે કોઈ પણ વિદ્યુત હોય કે કોઈ પણ ઉષ્મા હોય છે એના વહનાંક માટે સારામાં સારો એક પરિબળ તરીકે વર્તે છે. એટલે આ વહનાંક હોય, હવે આપણને ખબર છે ગામ બોયા ગાંડા તો હોય જ. એટલે આવી રીતના જે વહનાંક જતો હોય ને એ વહનાંકમાં ક્યાંક ને ક્યાંક અવરોધ પણ નડતા હોય છે. તો આ જે અવરોધો નડતા હોય છે, ખાસ કરીને આપણે એ અવરોધોની જ આજે વાત કરવાની છે. હવે દાખલા તરીકે તમારી પાસે એક નળી છે. ઓકે, આ એક નળી છે. આની જે લંબાઈ છે દીકરા, એ લંબાઈ છે L લંબાઈ. કેટલી લંબાઈ છે? A. એનું જે ક્ષેત્રફળ છે એ A છે. એ શું છે? ક્ષેત્રફળ છે. L લંબાઈ છે. ઓકે, હવે આ રીતનું તમે આમ પણ લઈ શકો, કોઈ એવું નથી જરૂરી કે આવી જ લેવી, કોઈ આ રીતની ચોરસ પણ લઈ શકો. ઓકે, આ રીતનું L લંબાઈ અને આ L લંબાઈ અને આ A ક્ષેત્રફળ. ઓકે, એવું જરૂરી નથી કે આપણે ગોળાકાર ભાગ જ લેવો. હવે યાદ રાખજો, એક સૂત્ર બને કે અવરોધ, આમાં અવરોધ, આ વાહક છે, વાહક છે, ધેટ મીન્સ આમાંથી વિદ્યુત વહન. એક વાયરનો કટકો લઈ લો તો એનો જે અવરોધ છે ને એ ડિપેન્ડન્ટ ઓન એની લંબાઈ અને એના ક્ષેત્રફળ ઉપર. એટલે કે એની લંબાઈના સમપ્રમાણમાં હોય અવરોધ અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં થયો. લંબાઈ જેમ વધશે, લંબાઈ જેમ વધશે અને અવરોધ વધશે, ક્ષેત્રફળ જેમ વધશે એમ અવરોધ ઘટશે, એના સમપ્રમાણમાં હોય. હવે અહીંથી તમે જો આ સપ્રમાણતા અચળાંક છે, આ સપ્રમાણતા અચળાંક છે એને તમે આ રીતના કાઢો, અહીંથી પ્રપોઝનલ ટુ કાઢો તો મને નવો અચળાંક મળે, અને આ અચળાંક જે છે એને કહેવાય સમપ્રમાણતા અચળાંક. શું કહેવાય? સમપ્રમાણતા અચળાંક. જો ધ્યાન આપજો, અત્યારે આ ડિફરન્ટ એકદમ આખી વસ્તુ થઈ ગઈ છે, અને અહીંયા આર નો જે એકમ છે, આર નો એકમ શું થાય? L એટલે લંબાઈ, બરોબર છે? એટલે એનો જે SI એકમ પદ્ધતિ છે, આમ ખરેખર આર નો એકમ ઓહમ થાય. આર નો એકમ શું થાય? ઓહમ થાય. પણ SI એકમ પદ્ધતિ પ્રમાણે થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ ઇન્ટુ A સ્ક્વેર. આ રીતના થશે. ચાલો, હવે છે આપણી પાસે આર ને બીજું ધ્યાન આપજો, અવરોધકતા પણ કહી શકાય. શું કહી શકાય? અવરોધકતા પણ કહી શકાય. હવે અહીંયા ધ્યાન આપજો, હવે છે અવરોધકતા, અવરોધકતા અને વિશિષ્ટ વાહકતા. હવે આ જ આપણી પાસે સૂત્ર હતું, આર
proportional to L by A, proportional to કાઢીએ એટલે ઓહમ into L by A. હવે હું જો દીકરા ઓહમ ને કરતા બનાવું તો અહીંયા સૂત્ર બને R, A સામેની તરફ જાય એટલે A ડિવાઈડ બાય L. આને કહેવાય અવરોધકતા. શું કહેવાશે આને? અવરોધકતા. અવરોધકતા કહી શકાય અથવા વિશિષ્ટ વાહકતા કહી શકાય, અથવા સોરી વિશિષ્ટ અવરોધ. આપણે અવરોધકતા આને વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા. હરિતારા નામ છે 1000, એના જેવું કામ છે આનું. ઓકે, એના જે એકમ છે ધ્યાન આપજો, એને કહેવાય ઓહમ મીટર. શું કહેવાય? ઓહમ મીટર. બીજો એકમ એને તમે ઓહમ 100 સેન્ટીમીટર. બરોબર છે, કારણ કે 1 ઓહમ મીટર એટલે 100 સેન્ટીમીટર થશે અને 1 ઓહમ સેન્ટીમીટર એટલે 0.001 મીટર થશે. ઓકે, અહીંયા લખી જ નાખો એટલે તમને, અને 1 સેન્ટીમીટર એટલે 0.01 મીટર. આટલું યાદ રહેશે? કોઈ ડાઉટ આમાં? ના સર. ઓકે, ચાલો સર, અવરોધકતા સુધી અહીંયા જોઈ લો. હવે છે આપણી પાસે વાહકતા. શું છે? વાહકતા. તો વાહકતા કોને કહેવાય? તો ધ્યાન આપજો, અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. જો હવે ધ્યાન આપજો, દિમાગનું દહીં થવાનું ચાલુ થશે. આટલા સૂત્રો ઉપર ખાસ નજર રાખજો. અવરોધના વ્યસ્ત એટલે આ R છે, આને વાહકતાને નવો એકમ આપવામાં આવ્યો છે અને G વડે દર્શાવે. કોના વડે? G વડે. તો અહીંયા હું G લખું તો અહીંયા વ્યાખ્યા શું છે? અવરોધના વ્યસ્ત એટલે 1/R લખવું પડે, કારણ કે અવરોધનો વ્યસ્ત એટલે 1/R. R નું સૂત્ર શું છે? R નું સૂત્ર છે સાહેબ ρ into L by A. રેડી? છેદનો છેદ અંશમાં જાય તો A upon, ધ્યાન આપજો, A upon ρ into L. તો અહીંયા હું G ની જગ્યાએ આમ લખી શકું. જોવો તો A upon ρ into L. સમજાય છે? હજી હું G ને થોડુંક વ્યવસ્થિત લખું તો G is equal to 1/ρ into A by L. સમજાય કે નથી સમજાણું? નો સમજાય મને કયો ફટાફટ. હા સર. ઓકે, ચાલો, સરસ. 1/ρ એટલે એને કહેવાય વિશિષ્ટ વાહકતા. 1/ρ ને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. અથવા એનું બીજું નામ છે, એને કહેવાય કપ્પા. શું કહેવાય? કપ્પા. એટલે 1/ρ ને ઘણીવાર કપ્પા તરીકે પણ ઓળખાય. ચાલો, એટલું ક્લિયર? હા સર. ચાલો, G is equal to, હવે હું અહીંયા કપ્પા મૂકી શકું A by L. યસ. હા સર. ચાલો, હવે વાહકતાનો જે એકમ છે, વાહકતાનો એકમ થાય, કારણ કે વાહકતા એટલે હું 1/ અવરોધનો વ્યસ્ત, અને અવરોધનો વ્યસ્ત હોય તો એનો અવરોધનો એકમ શું હોય? ઓહમ. ધેટ મીન્સ એનો 1/ ઓહમ થાય. તો 1/ ઓહમ છે એને ઘણીવાર ઓહમ ઇનવર્સ અથવા મોહ પણ કહી શકાય. શું કહી શકાય? મોહ. અથવા એને ઘણીવાર આવી રીતના દર્શાવી શકાય. ઓકે, એટલે આ વાહકતાનો શું થયો? એકમ. ચાલો, એકવાર આના ઉપર નજર મારી લ્યો. હવે આ જે સૂત્ર છે એને જો હું કપ્પાને કરતા બનાવું તો કપ્પાને કરતા બનાવું તો G into L by A. G into શું થશે? L by A. કારણ કે ઊંધા થઈ જાય ને. એટલે આ K એટલે શું છે? K એટલે મને શું કહો ફટાફટ? વિશિષ્ટ વાહક. હા, બોલો. વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતાને હું કપ્પા કહી શકું? હા સર. હા સર. K એને 1/ρ કહી શકું? મીન્સ કે 1/ આ વાહકતા. યસ. તો અહીંયા હું આ રીતના લખી શકું. તમારે કોઈ આમ નવાઈ ન થવી જોઈએ. કઈ રીતે સાહેબ? પેલા મને જોવા તો દો. જો, આને વિશિષ્ટ વાહકતા ઇઝ ઇક્વલ ટુ G એટલે શું છે? G એટલે વાહકતા. તો અહીંયા વાહકતા અને L by A છે એને કહેવાય કોષ અચળાંક. જો, કારણ કે અત્યારે તો મેં ભણાવ્યું છે એટલે તરત ને તરત આ બધી વસ્તુ યાદ રહી જાય, પછી ખબર નહીં પડે સાહેબ વિશિષ્ટ વાહકતા એટલે કપ્પા કેમ થાય? કપ્પા જ થાય, કારણ કે વિશિષ્ટ વાહકતા અને કપ્પા એટલે 1/ρ થાય. ઓકે, અને આને યાદ આ રાખવાનું કે વિવાહ, વિવાહ, વિવાહ એટલે લગ્ન. વિવાહ કરો તો વાંકા વળી જાવ. તો વિવાહ વાકો. બરોબર છે? વિવાહ
વાહકો. ધ્યાન આપજો, આ સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, દાખલામાં આવી શકે. અને આ જે વાહકતા છે, એક મિનિટ, અહીંયા વાહકતાનો એસઆઈ એકમ, ધ્યાન આપજો, વાહકતાનો જે એસઆઈ એકમ છે એને સિમેન્સ કહેવાય. શું કહેવાય? સિમેન્સ. જેને એસ વડે દર્શાવાય અને એને કહેવાય સિમેન્સ. ઓકે, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. ધ્યાન આપજો, વાહકોના પ્રકાર છે પદાર્થનો સ્વભાવ, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે કે વાહકોના પ્રકાર, અને આ વાહકોના પ્રકાર કોના ઉપર આધાર રાખે કે પદાર્થનો સ્વભાવ, સાથે સાથે તે તાપમાન અને દબાણ ઉપર પણ આધારિત હોય. ઓકે, ચાલો જોઈ લો. એટલે આ છે ને ખાસ કરીને નોટમાં ઉમેરજો, આ લખીને રાખજો. નોટ્સ છે આની એવું લાગે તો બનાવીને રાખજો, સરસ, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે આને આધારે બહુ આગળના પ્રશ્નો આવશે. તમે લોકો આ બોર્ડમાં પણ ભણ્યા નથી, તમારી ચોપડીમાંથી, મીન્સ કે તમારું કોઈ વાક નથી, સિલેબસ કટ કરી નાખ્યો તો, એટલે ખરેખર આ રીતનું હોય છે. કારણ કે બુકમાં વાંચશો તો કંઈ ખબર નહીં પડે. ઓકે, એટલે આ તમે પરફેક્ટ જાળવીને રાખજો આને. ચાલો, વાહકો છે એના પ્રકાર ઉપર અત્યારે કોઈ ચર્ચા નથી, પણ હું તમને માહિતી આપી દઉં કે 4 પ્રકારના વાહકો હોય. કયા કયા? એક હોય અતિવાહકો, એક હોય વાહકો, એક હોય અર્ધવાહકોનો, એક હોય અવાહકો. તમારી જાતે જ તમે કહી શકો. અતિવાહકો એટલે કેવા કે જેની અંદર પ્રતિરોધકતા એટલે જેની અંદર અવરોધ છે ને એ શૂન્ય હોય, એની અંદરથી કોઈ પણ વસ્તુ વહન કરો તો એકદમ જોરદાર રીતે એકદમ સ્પીડમાં થશે. અને આ વાહકતા માટે તમારે યાદ રાખવાનું કે એ અતિવાહકતા છે 0 થી 15 કેલ્વિનની વચ્ચે સૌથી વધારે હોય. કેટલા? 0 થી 15 કેલ્વિન. હું અહીંયા લખતો જ જાઉં, નકર તમે લોકો અટવાશો. પેલું છે અતિવાહકો. અતિવાહકો છે કેટલા કેલ્વિનથી? 0 કેલ્વિનથી 15 કેલ્વિનની વચ્ચે જોરદાર રીતે વાય. એમાં જો આવા હોય સિરેમિક્સ અથવા મિશ્ર ઓક્સાઇડ હોય, તો સિરેમિક્સ અને મિશ્ર ઓક્સાઇડ છે એ તો 150 કેલ્વિને જોરદાર વાહકતા દર્શાવે. પછી હોય વાહકો. વાહકો છે એ ધાતુ અને મિશ્ર ધાતુ, આ બંને પ્રકારો આપે, ધાતુ અને મિશ્ર ધાતુ. એમાં તમે કહી શકો કે પોલિથીન છે, પોલીએનિલિન છે, પોલીથાયરીન છે, પોલીપાયરોલ છે, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, એ સારામાં સારા વાહક તરીકે તમે વર્તી શકો. પોલીએસિટીન અને I2 નું મિશ્રણ છે, પોલીએસિટીન અને I2 નું મિશ્રણ સારામાં સારા વાહકો તરીકે વર્તી શકે છે. પછી છે અર્ધવાહકો. અર્ધવાહકો તમે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા. કયા? ડોપિંગ કરેલ સિલિકોન છે, જર્મેનિયમનો સ્ટેટિન સાથેનો છે. અને લાસ્ટ હોય એ હોય અવાહકો. અવાહકો એટલે એમાંથી કોઈ પ્રકારનું વહન નથી જોવા મળતું, જેમ કે કાચ છે, સિરામિક છે, બરોબર છે, એમાં કોઈ પ્રકારનું વહન તમે જોઈ શકો નહીં. ચાલો, હવે ધ્યાન આપજો, આયનીય વાહકતા. આયનીય વાહકતા એટલે શું થશે ખબર છે? એક વસ્તુ યાદ રાખજો, આયનીય વાહકતા એટલે કોઈ પણ દ્રાવણ છે, દાખલા તરીકે હું અહીંયા ઉદાહરણ આપું, અહીંયા થિયરી લઈ લઉં છું, આયનીય વાહકતા. હવે આની અંદર તમે પાણી ભરેલું છે, શુદ્ધ પાણી. ઓકે, હવે દાખલા તરીકે તમે અહીંયા એક લેમ્પ મૂકો છો, એનો એક વાયર અહીંયા છે અને બીજો વાયર કંઈક આ રીતના, માણસ નથી, બરોબર છે, અને આની સાથે આ રીતની બેટરી જોડેલી છે. ધન અને ઋણ આ બેટરી છે. હવે આ સાદું પાણી હશે તો મને એમ કહો તો આમાં આ લાઈટ ચાલુ થશે ખરી? ના થાય. વેરી ગુડ, આ ના થાય. પણ આની અંદર હું કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખું તો થાય? થાય. બીકોઝ ઓફ દાખલા તરીકે હું NaCl નાખું છું, તો NaCl નું વિદ્યુત વિભાજન થાય એટલે શું થશે કે Na છે એ સોડિયમ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે Na પ્લસ એક ઇલેક્ટ્રોન, ને ક્લોરીન શું કરશે? એ જ ઇલેક્ટ્રોન મેળવશે. પણ ત્યાં સમય સુધીમાં દીકરા
ત્યાં સમય સુધીમાં ઇલેક્ટ્રોન છે અહીંયા વહન કરતા રહે, અને ઇલેક્ટ્રોન જો આ દ્રાવણમાં રહે એનો મિનિંગ કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યાં હોય તો એ સારામાં સારા સ્ત્રોત બને વહન કરવા માટે, ઇલેક્ટ્રિસિટી વહન કરવા માટે ઇલેક્ટ્રોન છે એ સારામાં સારા વહન પદાર્થ તરીકે બની શકે. એટલે આપણને ખબર પડે કોઈ પણ દ્રાવણમાં જો વિદ્યુત વિભાજ્ય હોય તો એ આયનીય વાહકતા સારી, કારણ કે આની અંદર જો આયનો બન્યા, અહીંયા કેમ Na+ ને Cl- બન્યા, તો Na+ અને Cl- અહીંયા જો આયનો હશે તો જ આપણે એમ કહી શકીએ કે એ દ્રાવણની આયનીય વાહકતા સારામાં સારી બને. જેમ કે દાખલા તરીકે પછી આ આયનીય વાહકતા વધારવી હોય તો ક્યાં ક્યાં પ્રભાવ કરે, તો એ પરિબળો છે એ કુલ 4 થી 5 પરિબળો છે. પેલો પરિબળ છે વિદ્યુત વિભાજનની પ્રકૃતિ, કે તમે કેવો વિદ્યુત વિભાજ્ય વાપરી શકો કે સારામાં સારી પ્રકૃતિ થાય, કે સર અમે એવો વિદ્યુત વિભાજ્ય વાપરી શકીએ કે જે ઝડપથી તૂટે અને ઝડપથી પોતાનામાંથી ઇલેક્ટ્રોન છે એ ડોનેટ કરે. એટલે કે જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એ સારામાં સારો, પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો એ ધીમે ધીમે તૂટે, ધીમે ધીમે ઇલેક્ટ્રોન ડોનેટ કરે ને પછી આગળ વધે તો એ કઈ કામનું થશે નહીં, અને અવિદ્યુત વિભાજ્ય તો તમે આમાં વાપરી જ ન શકો. બીજી point છે કે આયનોના કદ, તો ધ્યાન આપજો, આયનોના કદ જેમ મોટા, આયનોના કદ મોટા તેમ તેની વાહકતા વધુ. યાદ રાખજો, આયનોના કદ જેમ મોટા એમ એની વાહકતા શું થાય? વધુ. બીજી વસ્તુ, જેમ સ્નિગ્ધતા, એક ગુણધર્મ છે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે હું જાડાપણું. તમે જે વિદ્યુત વિભાજન નાખ્યું છે એની જો સ્નિગ્ધતા વધુ હશે, તો સ્નિગ્ધતા વધુ હશે તો વાહકતા ઓછી થઈ જશે. વાહકતા કેવી થશે? ઓછી. એટલે, અને બીજી વસ્તુ છે સાંદ્રતા. તો યાદ રાખજો, સાંદ્રતા જો વધે તો વાહકતા ઘટે. એટલે મીન્સ કે તમારે વાહકતા વધારવા માટે તમારે ઓછો સાંદ્રતા વાળું તમારે દ્રાવણ લેવું જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે છે કે હવે દાખલા તરીકે તમારે લોકોને અવરોધને માપવું હોય, બરોબર છે? અવરોધની તમારે માપવું હોય, દાખલા તરીકે હું અહીંયા માહિતી આપી દઉં છું કે ભાઈ અવરોધની તમે સંયોજનો છે અને તમારે માપવું છે, તો કઈ રીતે તમે લોકો એને માપી શકો. ચાલો, વાહકતા માટેનું એક સૂત્ર હતું આપણી પાસે, R L/A. L/A એટલે શું થાય? કોષ અચળાંક. શું કહેવાય? કોષ અચળાંક. એટલે આપણે આ કોષ અચળાંક છે એને L/A ને એક સૂત્ર પ્રમાણે આ પ્રમાણે લખીએ તો જુઓ, ધ્યાન આપો તો, R ને આ સાઈડ લઈએ એટલે L/A, R ને આ બાજુ લઈએ તો L/A is equal to R/ρ 1/ρ into R. એટલે 1/ρ શું થાય? તો સાહેબ 1/ρ એટલે તો કપ્પા into R, જેને G સ્ટાર તરીકે પણ ઘણી વાર દર્શાવી શકાય. શું તરીકે? G સ્ટાર તરીકે પણ દર્શાવી શકાય. તો આ રીતનું તમારી વાહકતા માટેનું સૂત્ર. આયનીય વાહકતા, પછી તમે કોઈ પણ વહન કરો છો, કોઈ નળીમાં વહનાંક કરાવો છો, તો એ નળીમાં જે વહનાંક કરાવો છો એને કારણે એમાં જોવા મળતા જે તો વિશિષ્ટ વાહકતા, કોષ અચળાંક, અવરોધકતા, વિશિષ્ટ અવરોધકતા, પ્રતિરોધકતા, ખાસ ધ્યાન આપજો. આજના લેક્ચરની એવું લાગે તો વારંવાર 1 થી 2 કલાક આને રીડિંગ કરજો, નકર આ નહીં આવડે. ઉપરનું નંસ્ટ સમીકરણ કે ઓક્સિડેશન, રિડક્શન, પોટેન્શિયલ ને બધું તો આવડશે, પણ આ વાહકતા નહીં આવડે, બધું મિક્સ થઈ જશે. કારણ કે હજી કાલે જે ભણાવીશ એ તો આનથી પણ થોડુંક હાર્ડ રહેશે, એટલે એના ઉપર ખાસ તમારે વાંચન ઉપર ધ્યાન આપવું પડશે. ચાલો, હવે છે આપણી પાસે મોલર વાહકતા. શું છે? મોલર વાહકતા. ચાલો, મોલર વાહકતા સમજવા પહેલા તમારે આ એક ઉદાહરણ સમજવું પડશે કે તમારી પાસે આ 3 પાત્ર છે. ઓકે, ચાલો, આ 3 પાત્ર છે. આની અંદર HCl ભરેલું છે, એ 1 મોલ છે. આની અંદર એસિટિક એસિડ ભરેલું છે અને આની અંદર સોડિયમ એસિટેટ ભરેલું છે. એટલે હવે અહીંયા તમે જોશો ને તો આ 3 વસ્તુમાં તમે બધા 1 મોલ છે, પરંતુ બધાની વાહકતા જુદી જુદી હશે. આની અંદર HCl ભરેલું છે, આની અંદર એસિટિક એસિડ ભરેલું છે અને આની અંદર પણ આ બધાની વાહકતા કેવી હશે? જુદી જુદી હશે. બીકોઝ ઓફ, કારણ કે આની અંદર ભરેલા 3 વિદ્યુત વિભાજ્ય જુદા જુદા છે, અને વિદ્યુત વિભાજ્ય જુદા જુદા હોય ધેટ મીન્સ આપણે કહી શકીએ એની વાહકતા પણ શું હશે? જુદી જુદી હશે. એટલે કદ અને વીજભાર આધારિત
વાહકતા બદલાય છે. ઓકે, કદ અને વિદ્યુત વિભાજન એટલે એની વાહકતા માટે આને આ રીતના દર્શાવાય. આને કહેવાય મોલર વાહકતા. ધ્યાન આપજો, મોલર વાહકતાને આ રીતના લેમ્બડા એમ વડે દર્શાવાય અને એનું સૂત્ર બને K ઇન્ટુ 1000 અપોન C. K શું છે? K શું છે? K છે કપ્પા. શું છે? કપ્પા. તો કપ્પા માટેનો એકમ થાય મોહ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. C શું છે? C છે કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે સાંદ્રતા. સાંદ્રતાને બીજું શું કહેવાય સાહેબ? મોલારિટી. એટલે એનો એકમ જ હું તમને લખું છું. એટલે મોલ ઇન્ટુ લીટર આવે ને, મોલારિટીનું મોલ પ્રતિ લીટર આવે, પણ અહીંયા આપણે ઉપર સેન્ટીમીટર છે એટલે અહીંયા સેન્ટીમીટર ક્યુબ કરવો પડશે ને, બીકોઝ ઓફ ખરેખર અહીંયા મોલારિટી સાંદ્રતા હોય તો એનો એકમ મોલ પ્રતિ લીટર હોય, પણ આપણે લીટર નહીં સેન્ટીમીટર ક્યુબ લઈ લઈએ કારણ કે ઉપર સેન્ટીમીટર છે એટલે ઉડાડવામાં મજા આવશે. એટલે મોહ ઇન્ટુ મોલ ઇનવર્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. બીકોઝ ઓફ ઉપર જશે ++1 માઇનસ +2 એટલે +2. સમજાય છે ને આ કઈ રીતના આવ્યું સેન્ટીમીટર સ્ક્વેર? હા સર. નો સમજાય તો પૂછી લઉં હા ભાઈ કઈ રીતે આવ્યું, કે ડીપમાં થોડુંક ખેંચી લઈશું તમને એટલે આ રીતના. આ તો થઈ તમારી મોલર વાહકતા. શું થઈ? મોલર વાહકતા. હવે તમને ઘણીવાર હેરાન કરીને પૂછી, જો આ બુકમાં નથી, એ પૂછી શકે તુલ્ય વાહકતા. શું પૂછી શકે? તુલ્ય વાહકતા. તુલ્ય વાહકતા એટલે અહીંયા કાંઈ ચેન્જીસ નહીં, ખાલી અહીંયા જે એમ હતું હવે અહીંયા ઇક્વિવેલેન્ટ લેવું પડશે. શું લેવું પડે? ઇક્વિવેલેન્ટ. પ્લસ અહીંયા કપ્પાનું કપ્પા 1000 પણ અહીંયા તો મોલર હતું એટલે કોન્સન્ટ્રેશન લીધું, તો અહીંયા શું લેવું પડશે આપણે? તુલ્ય વાહકતા મેળવે. વેરી ગુડ. નોર્માલિટી મેળવે. જોરદાર મગજ ચાલ્યો જેનો પણ ચાલ્યો હોય. નોર્માલિટી લેવી પડે અને આનો એકમ હોય તો આ જ વસ્તુ મોહ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ અપોન નોર્માલિટીનો એકમ શું થાય સાહેબ? ગ્રામ તુલ્ય ઇન્ટુ સેન્ટીમીટર. કારણ કે આપણે તુલ્ય ભાર લેતા હોય. શું લેતા હોય? તુલ્ય ભાર. ગ્રામ તુલ્ય. અને એનો એકમ થશે મોહ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ ગ્રામ ઇન્ટુ તુલ્ય ઇનવર્સ. એટલે આ એકમ થયો તુલ્ય વાહકતાનો. કોનો એકમ થયો? તુલ્ય વાહકતાનો. ચલો અહીંયા ખબર પડશે આ બંને સૂત્રમાં. હા સર. ઓકે ચાલો. એક વસ્તુ ટેગલાઈન કે વિદ્યુત વિભાજ્યની, ધ્યાન આપજો, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા બદલાય. ઓકે, વિદ્યુત વિભાજનની સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા બે વસ્તુ છે એ બદલાતી રહેતી હોય છે. ધ્યાન આપજો. હવે દાખલા તરીકે હું અહીંયા લખું કે ભાઈ નિર્બળ અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય proportional to 1 upon વાહકતા. જેમ વાહકતા વધશે એમ આ બેની સાંદ્રતા છે એ કેવી થશે? ઘટશે. કારણ કે એકબીજાને કેવો હશે? વ્યસ્ત સંબંધ હશે. હવે જો દાખલા તરીકે હું અહીંયા તમને માહિતી આપું કે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા 1000 નથી લખતો અત્યારે, ખાલી સી કોન્સન્ટ્રેશન લખું છું. સી નું સૂત્ર શું થાય? સી એટલે હું મોલારિટી. મોલારિટીનું સૂત્ર શું થાય? મોલના છેદમાં લીટર. તો n/v. ધેટ મીન્સ ધ્યાન આપજો મોલારિટીના બે સૂત્ર હોય, પણ આપણે અહીંયા n/v મોલાનું મોલી હાથીનો છોકરો ગોલી મેં કીધું તું એ. અહીંયા v ઉપર જશે, n નીચે રહેશે. જો n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ માટે હોય તો સોરી અહીંયા ભૂલાઈ ગયું, એટલે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ વી. અને કપ્પા એટલે શું કહેવાય? કપ્પાને સાહેબ વિશિષ્ટ વાહકતા કહેવાય. શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. શું કહેવાશે? કપ્પાને વિશિષ્ટ વાહકતા. એટલે આ રીતનું તમને સંયોજનો જોવા મળે. હવે તમને છે ને આ કઈ રીતના પૂછાય ખબર? પ્રશ્ન જો આ રીતના તમને એમ કે આ એક પાત્ર છે. ઓકે, આ પાત્રની અંદર આ રીતનું એક બોક્સ છે. એ લંબાઈનું અને એ આડછેદ ક્ષેત્રફળનું, અને આની અંદર એક મિનિટ, એક બેટરી જોડેલી છે. આ રીતના બેટરી જોડેલી છે.
આ એ આડછેદ ક્ષેત્રફળ, આ એલ લંબાઈ. ઓકે, આ સાઈડ લઈ લઈ શકો અથવા સોરી આ સાઈડ લ્યો ને એટલે વધારે સારું પડે. એલ લંબાઈ. તો અહીંથી આની અંદર તમે લોકો 1 મોલ પદાર્થ ભરેલો છે, બરોબર છે, પદાર્થ. તો અહીંથી આ તમે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એલ લંબાઈ જેટલું અંતર કાપવાનું, એ આડછેદ જેટલું અંતર કાપવાનું. અહીંયા જ્યારે ચાર્જિંગ એટલે સર્કિટ પૂરી થાય ત્યારે આની અંદર આવતા જેટલા પણ કહી શકાય વિદ્યુત પ્રવાહ અવરોધકો છે અથવા વિશિષ્ટ વાહકતાઓ છે એને આધારે તમને પ્રાપ્ત થઈ જશે, બરોબર છે. તો ચાલો ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. પહેલી વસ્તુ શું જોયેલું? તો ભાઈ નન્સ્ટ સમીકરણ. પહેલા તો આ ક્ષાર સેતુ વાળું જોયેલું. ડેનિયલ કોષ ક્ષાર સેતુ માટે કયા કયા હોઈ શકે? KCl, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ, NH4NO3, અગર અગર અથવા જિલેટિન, તમને ખબર છે. એનોડ અને કેથોડ વિશેની માહિતી. બીજી વસ્તુ કે ધન આયનનો વહનાંક અને ઋણ આયનનો વહનાંક. ઓકે, ધન આયનનો વહનાંક કઈ રીતે બનશે, ઋણ આયનનો વહનાંક કઈ રીતે બનશે, ટ્રાન્સપોર્ટાંક પણ કહેવાય એને. પછી છે કે તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે લોકો ક્ષાર સેતુમાં KCl ક્યારે ના ભરી શકો? કે જ્યારે કોષ તરીકે Ag+2 સિલ્વર મર્ક્યુરી, પેલેડિયમ કે ટિટેનિયમ હાજર હોય ત્યારે હું ક્ષાર સેતુમાં KCl ના ભરી શકું. બીજું છે કે જો તમને કોઈ પણ કોષ પોટેન્શિયલ આપેલો છે કે કોઈ કોષ પોટેન્શિયલ આટલા ઊભો રહી જાય, જો એનાથી ઓછું તાપમાન આપો તો પ્રક્રિયા જેમ હતી એમ ચાલુ જ રહેશે. જો એના જેટલું જ તમે બહારથી તમે બેટરી વડે ઉર્જા આપો છો તો એ કોષ એકદમ બંધ થશે, અને એનાથી વધારે આપો તો કોષ કેવો થઈ જાય? ઉલટો થઈ જાય, ઊંધો કોષ થઈ જાય. ત્યારબાદ તમે છો કોષ પોટેન્શિયલનું E સેલનું સૂત્ર ER - E લેફ્ટ. પછી છે પ્રમાણિત 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ હોય: સક્રિય, નિષ્ક્રિય અને વાયુ. સક્રિય એટલે કે જે પોતે પ્રક્રિયામાં ભાગ ભજવે, નિષ્ક્રિય એટલે કે જે પોતાની સરફેસ ઉપર જ પ્રક્રિયા થવા દે, બરોબર છે. આ પ્રકારના તમે ધીરે કોષ પોટેન્શિયલો જોઈ શકો છો. ત્યારબાદ વાયુ વિદ્યુત ધ્રુવ છે હાઇડ્રોજન, જે એનોડ અને કેથોડ તરીકે 2 તરીકે વર્તે. એ જ પ્રમાણે દ્વિતીયક સંદર્ભ વિદ્યુત ધ્રુવ, આ પ્રાથમિક સંદર્ભ વિદ્યુત ધ્રુવ. આ દ્વિતીયક સંદર્ભ વિદ્યુત તરીકે કેલોમલ વિદ્યુત ધ્રુવ પણ લઈ શકાય, જેમાં મર્ક્યુરી ક્લોરાઇડ તરીકે. પછી નન્સ્ટ મેં તમે લોકોને સમીકરણ આપ્યું, P cell = E0 cell 0.0592/n log એનોડના છેદમાં કેથોડ. પછી આ જે શરત છે ઓક્સિડેશન કરતા અને રિડક્શન, ધ્યાન આપજો. SOP એટલે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ અને SRP એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ધ્યાન આપજો, મેં તમને સક્રિયતા શ્રેણી નથી કીધી કારણ કે આગળ એકવાર મેં તમને સક્રિયતા શ્રેણી ભણાવી દીધી હતી. ઓકે, ચાલો. પછી છે વિદ્યુતીય વહન. તો વિદ્યુતીય વહન માટે કપ્પા R વાળું સૂત્ર, R proportional to L proportional to Q2 એટલે સપ્રમાણતા અચળાંક, બરોબર છે. એ જ અવરોધકતા R proportional to R ને કરતા બનાવું તો એને અવરોધકતા કહેવાય, વિશિષ્ટ અવરોધ કહેવાય, પ્રતિરોધક. જે આ ત્રણેય એક જ છે, અવરોધકતા, વિશિષ્ટ અવરોધ ને પ્રતિરોધકતા. પછી યસ, તમે આ સક્રિયતા શ્રેણી કીધી ધાતુની જે આવે એ જ ને? હા, ધાતુની પેલી સોમ, સીતા, હાલે, ટીનિયા, ક્રેજી વાળી નહોતી કીધી? ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશનનો ગુણધર્મ વધે, નીચેથી ઉપર જતા રિડક્શનનો ગુણધર્મ વધે. ચાલો, આ વાહકતા માટેનું છે તમારી પાસે. ત્યારબાદ અતિવાહકો, વાહકો, અર્ધવાહકો અને અવાહકો. પછી છે આયનીય વાહકતા, કારણ કે દ્રાવણમાં કોઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોવો જોઈએ. જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ ન હોય અને શુદ્ધ પાણી હોય તો આપણે એમ કહી શકીએ ઓબ્વિયસલી એમાંથી કોઈ પણ પ્રકારનું વિદ્યુતનું વહન થતું નથી. અને લાસ્ટ જે થિયરી છે એ છે મોલર વાહકતા, બરોબર છે. આજે હમણાં જ ભણાવ્યું એટલે રિપીટેશનની કોઈ જરૂર નથી, અને એના એકમો ખાસ યાદ રાખવા.